નમસ્કાર, ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી। તો આજના મહત્વના સમાચારમાં વાત કરીએ તો જંબુસર તાલુકાના નોબર ગામ નજીક ટેમ્પો પલટી જતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં ટેમ્પોમાં સવાર પૈકી 19 જેટલા લોકો ઘાયલ થયા હતા। તો મળતી માહિતી મુજબ જંબુસર તાલુકાના સારોદી ગામેથી દેવી પૂજક સમાજના લોકો કાઠિયાવાડ રોજીરોટી માટે જતા હતા। તે સમય દરમિયાન નોબર ગામ પાસે ટેમ્પાના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો સંતુલન ગુમાવતા તે રોડની બાજુએ પલટી મારતા અકસ્માત સર્જાયો હતો। તો સરદાર અકસ્માત થયાની જાણ 108ને થતા તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી ઇજાગ્રસ્તોને જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ટેમ્પોમાં સવાર પૈકી 19 વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થઈ હતી। તો ઇજાગ્રસ્તોમાં 9 વ્યક્તિઓને વડોદરા રિફર કરવામાં આવ્યા હતા। અકસ્માતની જાણ થતાં જ ગંભીરતાને ધ્યાનમાં લેતા જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી, તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ અને શહેર પ્રમુખ મનન પટેલ પણ હોસ્પિટલ પહોંચી ઇજાગ્રસ્તોના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી હતી। સદર ઘટનાની જાણ પોલીસને થતા જંબુસર ડીવાયએસપી સહિતનો જંબુસર પોલીસ સ્ટાફ પણ તાત્કાલિક હોસ્પિટલ આવી પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી હતી। તો સ્થાનિકોએ અકસ્માત ઘટનામાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં મદદ કરી હતી। મારું નામ સિંધા ધર્મેન્દ્રસિંહ નાગજી બાવા, જંબુસર તાલુકા ભાજપ સંગઠન મંત્રી તેમજ સારોદ ગામ આગેવાન। આજ રોજ અમારા ગામના ખેત મજૂરો કાઠિયાવાડ ખાતે ખેત મજૂરી કરવા જતા હતા ત્યારે છોટા હાથે ટેમ્પો નોબાર ITI પાસે પલટી હતા। 15 ખેત મજૂરોને ઈજા થયેલ। તેઓ તમામને 108 એમ્બ્યુલન્સમાં SSG સબ ડિસ્ટ્રિક્ટ જંબુસર ખાતે લાવી પ્રાથમિક સારવાર આપેલ। ત્યારબાદ જેઓને વધુ ઈજા થઈ છે તેમને SSG બરોડા ખાતે રિફર કરવામાં આવેલ છે। જીતુ રાણા સાથે ચક્રવાત ન્યૂઝ, ભરૂચ।